हिंदू धर्म सेना प्रेरित हिंदू युवा क्रांति द्वारा श्री रामनवमी पर्व निमित्ते भव्य शोभा यात्राનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભા યાત્રાની શરૂઆત સંતરામ મંદિર પાસે આવેલા રામજી મંદિરથી કરવામાં આવી હતી। આ યાત્રામાં આશરે 2000મી વધુ ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે હજારો ભક્તોએ જય શ્રી રામના નારા લગાવીને ભગવાન શ્રી રામના જન્મોત્સવને ધામધૂમથી ઉજવ્યો હતો। આ યાત્રા હિન્દુ સમાજમાં એકતા અને ધાર્મિક ઉત્સાહ વધારવાનું કાર્ય કરી રહી છે। जय श्री राम, जय गौ माता। हिंदू धर्म सेना प्रेरित हिंदू युवा क्रांति द्वारा जे शोभा यात्राનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે હાલ સંતરામ મંદિરની જોડે શ્રી રામજી મંદિરના પ્રાંગણમાંથી પ્રારંભ થવાની છે। બસ થોડાક જ સમયમાં શોભા યાત્રા પ્રારંભ થશે। આશરે 1000 થી 2000 હિન્દુ યુવાનો જોડાવાના છે એવી અમારી આશા છે અને એવું અમને દેખાઈ રહ્યું છે। આ શોભા યાત્રા શ્રી રામજી મંદિરથી પ્રારંભ થશે, ત્યારબાદ પારસ સર્કલ થઈને મહાગુજરાત થઈને વાનિયાવાડ જશે। વાનિયાવાડમાં શોભા યાત્રામાં જોડાયેલ રામ ભક્તો છે તેમના દ્વારા તમામ પ્રકારના પ્રદર્શન થવાના છે। ત્યાં આગળ હનુમાન ચાલીસાનો પાઠ, મહાઆરતી, સ્કેટિંગ શો, માલધારી શો, તલવારબાજી, આમ સનાતન ધર્મને પ્રેઝન્ટ કરતી તમામ પ્રદર્શન ત્યાં થવાના છે।